101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. આગ કેવી રીતે બુઝાવવામાં આવે છે? તમે હંમેશા વાંચતા હશો કે જ્યાં આગ લાગે ત્યાં લાય બંબા દોડી જાય છે. આ લાય બંબો એક મોટર ઉપર મૂકેલી પાણીની ટાંકીનો બનેલો હોય છે. આગ લાગી હોય ત્યાં જઈને બંબો આગ ઉપર પાણીનો મારો ચલાવે છે. એ પાણીથી આગ બુઝાઈ જાય છે. પણ આ પાણી આગ શી રીતે બુઝવે છે? શું એ કશી રાસાયણિક ક્રિયા કરીને આગ બુઝવે છે? એ તો સાચું કેવી રીતે હોઈ શકે? કારણ કે તમે જાણો છો કે આગ માટે ઓક્સિજન વાયુ જરૂરી હોય છે અને પાણી તો ખુદ ઓક્સિજન વાયુનું મોટું પ્રમાણ ધરાવે છે. ખરેખર તો એનાથી આગ વધવી જોઈએ. વાત સાચી છે. જો થોડું થોડું પાણી આગ ઉપર છાંટવામાં આવે તો એ ઉલટું આગને મદદ કરે જ છે. પરંતુ જ્યારે પુષ્કળ પાણી આવી પડે છે ત્યારે આગ ગુંગળાઈ જાય છે, મૂંઝાઈને મરી જાય છે. આમ આગને બુઝાવવાનો સારો ઉપાય તો એને ગુંગળાવી નાખવાનો જ હોય છે. ખાસ કરીને કોઈના કપડાને આગ લાગે ત્યારે તો પાણીનો ઉપયોગ ન કરતા આગને ગુંગળાવવાના અન્ય ઉપાય જ કરવા જોઈએ. માણસને આગ લાગી હોય અને પાણી છાંટવામાં આવે તો શરીરે ફોલ્લા ઉઠવાનો સંભવ છે. એથી દાઝેલો ભાગ સડી જાય છે. એ વેળા તો ગોદડા કે એવી જ ચીજ વીંટીને આગને ગુંગળાવવી જોઈએ. ઘરમાં આગ ફેલાય અને પાણી ન હોય તો રેતી કે ધૂળ વડે પણ એને ગુંગળાવી શકાય છે. પાણીને આગ ઓલવવાના સાધન તરીકે ગણતા પહેલા એક બીજા સવાલનો જવાબ વિચારી લેવા જેવો છે. શું પાણી દરેક પ્રકારની આગ બુઝવી શકે છે? જવાબ છે ના. કેટલાક પ્રકારની આગ ઉપર પાણી પડે તો એ ઉલટી ફેલાતી હોય છે. બળતા તેલ પર પાણી ફેંકવાથી તો તેલ એ પાણી પર તરવા લાગે છે અને આગ ફેલાઈ જાય છે. આવી આગ પર તો કાં ધૂળ રેતી નાખવી જોઈએ અથવા રાસાયણિક વાયુઓ છોડવા જોઈએ. આવા અગ્નિશામક વાયુની વાત આવતા તમને ઘણી જગ્યાએ જોવા મળતા પેલા લાલ રંગના નળાકાર એટલે કે સિલિન્ડર યાદ આવી જશે. અગ્નિશામક નળાકાર એટલે કે ફાયર એક્સટિંગ્વિશર નામે ઓળખાતા કાર્બન વાયુના એ પાત્રમાં શું હોય છે જાણો છો? એમાં સાદો સોડા બાયકાર્બોનેટ હોય છે. ઉપર એક શીશીમાં થોડો તેજાબ હોય છે. શીશી ફોડવામાં આવતા જ તેજાબને કારણે સોડા બાયકાર્બોનેટનું દહન થવા લાગે છે. કાર્બન વાયુ છૂટવા માંડે છે અને આ વાયુ અગ્નિને ગુંગળાવી મારે છે. આવું અગ્નિશામક તો તમે પણ બનાવી શકો છો. આગની સામેની માનવીની મથામણ તો લાખો વર્ષ જૂની છે. પરંતુ રીતસરની ફાયર ફાઇટિંગ એટલે કે અગ્નિ ઓલવવાની પદ્ધતિઓ હમણાં જ શોધાઈ છે. આગ પર પાણી છાંટવા માટે પહેલાં તો ડોલ જેવા વાસણો જ વપરાતા. પરંતુ 1672માં હોલેન્ડના લોકોએ હોસ પાઇપ નામે જાણીતા નળ બનાવવા માંડ્યા. એ જ અરસામાં ફ્રાન્સના લાય બંબાવાળાઓએ લાંબી નિસરણીઓનો ઉપયોગ કરવા માંડ્યો. એથી મકાનોના ઊંચા મજલાઓ ઉપર આગમાં સપડાયેલા લોકોનો બચાવ સહેલો બની ગયો. ઇંગ્લેન્ડમાં વાળી શકાય તેવી ટર્નટેબલ નિસરણીઓની શોધ થઈ. આજે લગભગ દરેક લાય બંબા ઉપર આવી ફોલ્ડિંગ નિસરણીઓ હોય છે. આવી નિસરણીઓ વડે મકાનોમાં ચડી શકાય છે. એટલું જ નહીં, ઊંચે ચડીને પાણીનો મારો કરી શકાય છે. આજથી 100 વર્ષ પહેલાં જર્મની દેશમાં
શેરીએ શેરીએ ફાયર એલાર્મ મૂકવામાં આવ્યા હતા. આગ લાગતા એ એલાર્મ વગાડવામાં આવે. તરત જ લાઈન બંબાવાળાને ખબર પડે કે અમુક શેરીમાં આગ લાગી છે, એટલે તેઓ ત્યાં દોડી જાય. 19મી સદીના અંત ભાગે મોટર ગાડીની શોધ થતાં ઝડપી લાઈ બંબા શરૂ થયા. બધા જ બંબા મોટર ગાડીઓ પર ગોઠવીને ઝડપથી તંત્ર ગોઠવવાનું પ્રથમ સન્માન દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરને ફાળે જાય છે. એણે છેક 1904માં સંપૂર્ણ મોટરયુક્ત લાઈ બંબા તંત્ર શરૂ કર્યું હતું. આપણા દેશમાં પણ આગ ઓલવનારું તંત્ર ખૂબ જ કામગરું અને ખડે પગે તૈયાર રહેનારું છે. પરંતુ કોઈ પણ દેશમાં આગ સામે લડવામાં સૌથી મોટો ફાળો કોણ આપી શકે તે તમે જાણો છો? કોણ? તમે. આગ લગાડે તેવી દરેક ચીજને તરત જ બુઝાવી દેવાની દરેક બાળકની ફરજ છે. અને આગ લાગી હોય ત્યાં શિસ્ત જાળવવાનું કામ પણ સારામાં સારું તો તમારી વાનર સેના જ બજાવી શકે. અસ્તુ.